નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો મહત્વનો મુદ્દો આપણો છે લિંગી પ્રજનન। તો સૌપ્રથમ આપણે લિંગી પ્રજનન કરતું અંગ એટલે કે પુષ્પનો અભ્યાસ કરીશું। ત્યારબાદ પુષ્પના બે પ્રકાર છે, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ। પુષ્પની અંદર આંતરિક રચનાનો અભ્યાસ કરીશું। ત્યારબાદ પ્રજનન અંગ તરીકે પુકેસર અને શ્રીકેસરનો અભ્યાસ કરીશું। પરાગનયનની પ્રક્રિયા જોઈશું। પરાગનયનની પ્રક્રિયામાં સ્વપરાગનયન અને પરપરાગનયનની પ્રક્રિયા જોઈશું। ત્યારબાદ આપણે ફલન, ફલિતાંડ અને ભ્રૂણની માહિતી મેળવવાના છે। આ વિડીયોની અંદર માત્ર ને માત્ર આપણે લિંગી પ્રજનન જોવાના છે। તો સૌપ્રથમ તો હું તમને એવું કહું કે ભાઈ લિંગી પ્રજનન છે તો લિંગી પ્રજનનની અંદર કોઈ પણ બે લિંગ દ્વારા એટલે કે પુકેસર અને શ્રીકેસર દ્વારા પ્રજનન થશે। વાનસ્પતિક પ્રજનન છે। વાનસ્પતિક પ્રજનનની અંદર વનસ્પતિના જે વાનસ્પતિક અંગો છે, મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, એના દ્વારા પ્રજનન થાય છે। એના દ્વારા નવો છોડ, નવો સજીવ છે ઉત્પન્ન થાય છે। પ્રજનન એટલે શું? તો પોતાના જેવો જ, જે વનસ્પતિ હોય તો વનસ્પતિ પોતાના જેવો જ નવો છોડ છે ઉત્પન્ન કરે, નવો સજીવ છે ઉત્પન્ન કરે તો એને આપણે પ્રજનનની ક્રિયા કહીએ છીએ। તો હાલની અંદર આપણે લિંગી પ્રજનન જોવાના છે। અલિંગી પ્રજનન આની પહેલા આપણે ભણાવી દીધું છે। હવે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન માટે પ્રજનનનું અંગ, વનસ્પતિની અંદર પ્રજનન જોવાના છે આપણે। વનસ્પતિની અંદર પ્રજનન કરતું અંગ છે, એ અંગ કયું છે? પ્રજનન કરતું અંગ છે પુષ્પો। પુષ્પો એટલા માટે આપણે કીધું કે પુષ્પની અંદર એની આંતરિક રચનાનો પણ આપણે અભ્યાસ કરવાના છે। પુષ્પ દ્વારા વનસ્પતિની અંદર પ્રજનન થાય છે। પુકેસર, પુષ્પની અંદર પુકેસર આવેલું છે। આ જે આકૃતિ દેખાય છે પુકેસરની છે અને આ જે દેખાય છે શ્રીકેસરની છે। શ્રીકેસર અને પુકેસર। તો પુષ્પની અંદર પુકેસર છે એ નર પ્રજનન અંગ છે, નર પ્રજનન અંગ, અને શ્રીકેસર છે એ માદા પ્રજનન અંગ છે। પુકેસરની અંદરથી નરજન્યુ ઉત્પન્ન થશે, નરજન્યુ, અને શ્રીકેસરની અંદરથી માદાજન્યુ ઉત્પન્ન થશે। આ નરજન્યુ અને માદાજન્યુ બંને જોડાશે। જોડાયા બાદ ફલન, ફલિતાંડ અને ભ્રૂણ, પછી ફળ, આમ આપણે જોવાના છે। તો પછી એકવાર રિપીટ કરીએ, પુષ્પ છે વનસ્પતિનું પ્રજનન અંગ છે। પુષ્પની અંદર જે પુકેસર છે, પુકેસર છે એ નર પ્રજનન અંગ છે, શ્રીકેસર છે એ માદા પ્રજનન અંગ છે। તો પુષ્પની આપણે વાત કરીએ તો અહીંયા આગળ જે આકૃતિ દોરી છે પુષ્પની છે, દલપત્રો છે, દલપત્રો, મધ્યમાં જે છે એ શ્રીકેસર છે, શ્રીકેસર, અને આ જે છે એ પુકેસર છે। વજ્રપત્ર અને વજ્રાસન। વજ્રાસન લીલા કલરની પાંખડીઓ જેવી રચના હોય અહીં આગળ, અને વજ્રાસન અને વજ્રપત્ર કહીએ। એમાંથી જે મધ્યમાં તમને જોવા મળે છે એ શ્રીકેસર, આજુબાજુ જે જોવા મળે છે પુકેસર, અને જે પુષ્પનો રંગ નક્કી કરે છે એ દલપત્રો, જેના કારણે જે છે પતંગિયાને બધું આકર્ષાય છે। પરાગનયનની પ્રક્રિયામાં આપણે જોઈએ તો પુષ્પના પહેલા અલગ અલગ ભાગોની આંતરિક રચના જોઈ લઈએ। મધ્યની અંદર શ્રીકેસર, પુકેસર, દલપત્ર, વજ્રપત્ર અને વજ્રાસન। હવે એની અંદરથી આપણે બે મુખ્ય પુકેસર અને શ્રીકેસરનો અભ્યાસ કરવાના છે। તો આ પુષ્પ છે, આ પુષ્પનો પ્રકાર છે કઈ રીતે નક્કી થાય? પુષ્પનો જે પ્રકાર છે કઈ રીતે નક્કી થાય? તો પુષ્પના બે પ્રકાર તમારે યાદ રાખવાના છે, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ। તો અહીંયા આગળ મેં કીધું કે ભાઈ શ્રીકેસર કહેવાય, પુકેસર કહેવાય। તો આ શ્રીકેસર અને પુકેસરમાંથી કોઈ પણ એક જ હાજર હોય। શ્રીકેસર હોય તો પુકેસર ના હોય, પુકેસર હોય તો શ્રીકેસર ના હોય, બંને હાજર હોય। એમાંથી પરિપક્વ માત્ર એક જ હોય। શ્રીકેસર હોય તો પુકેસર ના હોય, પુકેસર હોય તો શ્રીકેસર ના હોય। એટલે એકલિંગી પુષ્પ કોને કહેવાય? તો જેમાં માત્ર એક જ લિંગ આવેલું હોય। પુકેસર હોય તો શ્રીકેસર ના હોય, અને શ્રીકેસર હોય તો પુકેસર ના હોય। એટલે જે પુષ્પની અંદર માત્ર શ્રીકેસર કે પુકેસર માંથી કોઈ એક જ હાજર હોય એવા પુષ્પને આપણે શું કહીએ? એકલિંગી પુષ્પ કહીએ। એકલિંગી પુષ્પ કયા કયા છે? ઉદાહરણ યાદ રાખી લો, મકઈ છે, પપૈયા છે અને કાકડી છે। મકઈ, પપૈયા અને કાકડીના જે પુષ્પ છે એ એકલિંગી પુષ્પની અંદર આવે છે। દ્વિલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પ જાસૂદનું પુષ્પ તમે જુઓ, પેન્ડુનિયાનું જુઓ, સરસવનું જુઓ, ગુલાબનું જુઓ,
આ દરેકે દરેક પુષ્પની અંદર શ્રીકેસર અને પુંકેસર બંને હાજર હશે. જે પુષ્પની અંદર શ્રીકેસર અને પુંકેસર બંને હાજર હોય એવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહે છે. પુંકેસર અને શ્રીકેસર બંનેમાંથી કોઈ એક જ હાજર હોય એવા પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે. પુષ્પની માહિતી પૂરી. પુષ્પની આંતરિક રચના, એની અંદર દલપત્ર, વજ્રપત્ર, વજ્રાસન, ડાળી, શ્રીકેસર અને પુંકેસર. પુષ્પના પ્રકારની અંદર એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પ કોને કહેવાય? તો શ્રીકેસર અને પુંકેસરમાંથી કોઈ પણ એક જ હાજર હોય. મકઈ છે, પપૈયા છે અને કાકડી છે. દ્વિલિંગી પુષ્પની અંદર શું છે? તો પુંકેસર અને શ્રીકેસર બંને હાજર હોય. શ્રીકેસર અને પુંકેસર બંને હાજર હોય તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. એના ઉદાહરણ યાદ રાખી લો. સરસવ છે, ગુલાબ છે, પેન્ડુનિયા છે, જાસૂદ છે. તો આ બધા પુષ્પ જે છે એ દ્વિલિંગી પુષ્પ છે. હવે અહીંયા આગળથી ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આ પુષ્પની અંદર પુંકેસર અને શ્રીકેસર. પુષ્પની અંદર પુંકેસર અને શ્રીકેસર આ બંને શું છે? પ્રજનન અંગ છે. પ્રજનન કરતું અંગ. આમ તો આખું પુષ્પ છે ને એના દ્વારા જ પ્રજનન અંગ. વનસ્પતિની અંદર જો કોઈ પ્રજનન કરતું અંગ છે તે પુષ્પ છે. પણ પુષ્પની અંદરથી દલપત્ર છે ક્યાંય કામમાં આવવાના નથી. વજ્રપત્ર છે ક્યાંય કામમાં નહીં આવવાના. આની અંદર માત્ર બે જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, પુંકેસર અને શ્રીકેસર. પુંકેસર કે તો નર પ્રજનન અંગ, પુંકેસર કે તો નર પ્રજનન અંગ અને શ્રીકેસર કે તો માદા પ્રજનન અંગ. શ્રીકેસર કે તો માદા, પુંકેસર કે તો નર. તો નર અને માદા બંનેનો આપણે અભ્યાસ કરવાના છે. નર પ્રજનન અંગ તરીકે પુંકેસર. તો પુંકેસરની અહીંયા આગળ એ ઉપર તમને જે રચના દેખાય છે એને કહેવામાં આવે છે પરાગાશય. ખાસ યાદ રાખજો, પરાગાશય છે. પરાગાશય. પરાગાશયની અંદર શું હોય? પરાગાશયની અંદર હોય પરાગરજ. ચલો, પરાગાશયની અંદર પરાગરજ. પરાગરજ છે આ રીતની તંતુ સાથે જોડેલી હોય. આ રીતે તંતુ સાથે જોડેલી હોય. આ તંતુ અને પરાગાશય આ જે જગ્યાએથી જોડેલા હોય એને યોજી કહેવાય. યોજી, પરાગાશય અને પરાગરજ. પુંકેસરની અંદર માત્ર 3 જ નામ તમારે યાદ રાખવાના છે. પરાગાશય, પરાગાશયની અંદર પરાગરજ, પરાગાશય તંતુ સાથે જોડેલી હોય. પરાગાશય તંતુ સાથે જોડેલી હોય એને શું કહેવાય? તો એને યોજી કહેવાય. ચલો, ક્લિયર. પુંકેસર નર પ્રજનન અંગ. પુંકેસર નરજન્યુ ઉત્પન્ન કરે. ઉપર પરાગાશય તંતુ સાથે જોડેલી હોય. પરાગાશયની અંદર પરાગરજ અને જે આ પરાગાશય અને તંતુને જોડતો ભાગ છે એને શું કહેવાય? યોજી કહેવાય. ચલો, પુંકેસરની અંદર આટલા નામ તમારે યાદ રાખવાના છે. પરાગરજની વાત હમણાં આગળ કરીએ. પરાગનયનની પ્રક્રિયામાં આપણે કરવાના છે. હવે શ્રીકેસર છે માદા પ્રજનન અંગ. માદા પ્રજનન અંગ. અહીંયા આગળ આવી ગયું. શ્રીકેસર શું? તો માદા પ્રજનન અંગ. શું ઉત્પન્ન કરે? તો માદાજન્યુની અંદર અંડકો આવશે, બીજાણુ આવશે. ઉપરવાળો જે ભાગ છે આ ઉપરવાળો જે ભાગ છે એને કહેવામાં આવે છે પરાગાસન. અહીં ખાસ યાદ રાખવાનું છે, શ્રીકેસરનો સૌથી ઉપરનો ભાગ છે એને પરાગાસન કહેવાય અને પુંકેસરનો જે આ ઉપરનો ભાગ છે એને શય કહેવાય. શય અને સય આની અંદર ભૂલ પડવાની શક્યતા સૌથી વધારે છે. પુંકેસરની અંદર જે આ ઉપરનો ભાગ દેખાય છે એને પરાગાશય કહેવાય અને શ્રીકેસરની અંદર જે આ ઉપરનો ભાગ દેખાય છે એને પરાગાસન કહેવાય. પરાગાસન. એથી નીચે એક નલિકા જેવી રચના હોય એને કહેવામાં આવે છે પરાગવાહિની અથવા પરાગનલિકા. જ્યાંથી દલપત્રો જોડેલા હોય છે, અહીંથી દલપત્રો આ રીતે જોડેલા હોય છે. આ દલપત્રો જ્યાંથી જોડેલા હોય છે ત્યાં આગળ એક ફૂલેલો ભાગ હોય. પહેલા એક સાંકડી નળી જેવી પાઇપ જેવી રચના હોય, પછી એક ફૂલેલો ભાગ હોય અને પછી અહીંયા આગળથી વજ્રાસન છે જોડાઈ ગયું હોય. આ પુષ્પનો સૌથી નીચેનો ભાગ. ચલો, શ્રીકેસર મધ્યમાં હોય, આજુબાજુ દલપત્ર હોય. તો એ જે પરાગવાહિની જે નલિકા જેવી રચના છે એની નીચે ફૂલેલો ભાગ હોય અને જે ફૂલેલો ભાગ છે એને કહેવામાં આવે છે અંડાશય. અને એનો ઊભો છેદ જ્યારે આપણે લઈશું ને ત્યારે આપણને આ રીતની રચના જોવા મળશે. અને જે અંડાશય છે, અંડાશયની અંદર તમને જે આ ગોળ દેખાય છે શું છે? અંડકો છે. આને બીજાણુ ધાની પણ કહેવાય. બીજાણુની ધાની કહે તો તમારે અંદર બીજાણુ હોય, અંડાશય કહે તો અંદર અંડકો હોય. ચલો, સૌથી ઉપરનો ભાગ પરાગાસન.
પરાગવાહિની, પરાગવાહિની પછી અંડાશય અને અંડકો. અહીંયા આગળ 4 નામ તમારે યાદ રાખવાના છે. પરાગાસન, પરાગવાહિની, ફૂલેલો અને ગોળાકાર ભાગ, બીજાણુધાની અથવા અંડાશય. અંડાશયની અંદર શું હોય તો કે અંડકો હોય. અંડાશયની અંદર શું હોય તો કે અંડકો હોય અથવા બીજાણુધાની પણ કહેવાય આને. બીજાણુધાની કે તો અંદર શું હશે? બીજાણુ હશે. અંદર શું હશે તો ભાઈ અંદર બીજાણુ હશે. પછી એકવાર જોઈ લઈએ બધા જ મુદ્દા, પછી પરાગનયનની પ્રક્રિયા પર જઈએ આપણે. લિંગી પ્રજનન, લિંગ દ્વારા પ્રજનન થાય. પ્રજનન એટલે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને પ્રજનન કહેવાય. લિંગી પ્રજનન, લિંગ દ્વારા પ્રજનન થાય. નર અને માદા જોડાવાથી, સંયુગ્મન થવાથી, પ્રજનન થવાથી નવો સજીવ ઉત્પન્ન થાય અને લિંગી પ્રજનન કહેવાય. વનસ્પતિની અંદર જો પ્રજનન થતું હોય તો પ્રજનન કરતું અંગ કયું ગણાય તો પુષ્પ ગણાય. પુષ્પના પ્રકાર કેટલા? 2 પ્રકાર, દ્વિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પ એની અંદર પુકેસર કે શ્રીકેસર બંનેમાંથી કોઈ એક જ પરિપક્વ કે બંનેમાંથી કોઈ એક જ હાજર. દ્વિલિંગી પુષ્પ તમને કે તો શ્રીકેસર અને પુકેસર બંને હાજર ને બંને પરિપક્વ. બીજા નંબર પર જોવા જઈએ તો શ્રીકેસર જે છે એને માદા પ્રજનન અંગ કહેવાય, માદાજન્ય ઉત્પન્ન કરે. પુકેસરની વાત કરીએ તો નર પ્રજનન અંગ કહેવાય, નરજન્ય ઉત્પન્ન કરે. પછી આપણે જોયું પુકેસરની રચના. પુકેસરની રચનાની અંદર પરાગાશય, તંતુ, પરાગાશયની અંદર પરાગરજ અને આ તંતુ અને આ પરાગાશય આ બંનેને જોડતો જે ભાગ છે એને આપણે કીધું યોજી. ચલો ક્લિયર. પરાગાશય, પરાગાશયની અંદર પરાગરજ, પરાગાશય જેની સાથે જોડેલું એને તંતુ કીધું અને આ જે તંતુ અને આ પરાગાશય જે જગ્યાએથી જોડાય છે એને યોજી કીધું. આ હતી પુકેસરની વાત. હવે શ્રીકેસર, સૌથી ઉપરનો ભાગ પરાગાસન. સૌથી ઉપરનો જે ભાગ છે એને શું કહેવાય? પરાગાસન. પરાગાસન પછી જે નીચેનો ભાગ છે નળિકા જેવો, નળી જેવો, એને કહેવામાં આવે છે પરાગ નલિકા અથવા પરાગવાહિની. એના પછી ફૂલેલો અને ગોળાકાર ભાગ એને કહેવામાં આવે છે અંડાશય અથવા બીજાણુધાની. એની અંદર શું હોય? આવી રીતે આડો ઊભો છેદ કરીએ આપણે, આમ કરીએ તો આડો કહેવાય અને આમ કરીએ તો ઊભો કહેવાય. તો આ ઊભો છેદ આપણે લઈએ, બરાબર. તો આ રીતની આપણને અંદર અંડકો અથવા બીજાણુ જેવી રચના જોવા મળે છે. પુકેસર અને શ્રીકેસરની માહિતી અહીંયા આગળ પૂરી થઈ. હવે આપણે સમજવાનું છે પરાગનયનની પ્રક્રિયા. પરાગનયનની પ્રક્રિયા. પરાગનયનની પ્રક્રિયા સમજતા પહેલા આપણે અહીંયા આગળ પરાગરજની થોડી માહિતી જોઈ લઈએ. પુષ્પ છે, આ પુષ્પની અંદર શ્રીકેસર છે. શ્રીકેસરનો સૌથી આ ઉપરનો જે ભાગ જે છે એને આપણે કહીશું પરાગાશય. આ પરાગાશયની અંદર પરાગરજ હોય. આવી ગોળાકાર રચના મેં અહીંયા આગળ દોરી એવી રીતે એની અંદર શું હોય? પરાગરજ હોય. અને આ પરાગરજની ઉપર શું હોય તો પરાગરજની ઉપર રક્ષણાત્મક આવરણ હોય. એક આવરણ હોય જેના કારણે એનું શું થાય? રક્ષણ થાય. બરાબર. એકદમ હલકું હોય. પવન દ્વારા, પાણી દ્વારા, જીવજંતુઓ દ્વારા ફેલાય. પરાગરજ છે હલકી હોય. પવન આવે તો બી પુષ્પ પરથી ઉડીને જાય ને બીજી જગ્યાએ પડે. પવનથી પણ જાય, પાણીથી પણ જાય. પતંગિયા, બધું નાના નાના જેટલા પણ જીવજંતુઓ છે કોઈ પુષ્પની ઉપર કેમ બેસે? ચલો, તો પુષ્પની ઉપર બેસે એનું મૂળભૂત કારણ એ હોય કે પુષ્પની અંદર રહેલો જે પુષ્પરસ છે, બરાબર, આ મધ બનાવે છે. તે મધ કઈ રીતે બને છે? મધ જે છે એ જ પ્રક્રિયાથી બને છે ભાઈ. તો પુષ્પની ઉપર બેસે, એની અંદરથી જે આ પરાગરજ છે એ પરાગરજની અંદરથી કે શ્રીકેસરના ઉપરના ભાગમાંથી પરાગાસનમાંથી અંદર રહેલો જે પુષ્પરસ છે, કોષની અંદર રહેલો જે કોષ રસ છે એનું ચૂસે, ચૂસકો દ્વારા ચૂસે અને જે તે સ્થાન પર લઈ જઈને મૂકે. તો આ જે પ્રક્રિયા થાય એ દરમિયાન એમના પગની અંદર ક્યાંક ને ક્યાંક આ રીતની પરાગાશયની અંદરથી મુક્ત થયેલી પરાગરજ છે એ ચોંટી જાય. પરાગરજ છે ચોંટી જાય પછી કોઈ બીજા પુષ્પ પર જઈને બેસે. બીજા પુષ્પ પર જઈને બેસે તો પરાગાસન પર બેસે. આ રીતે પરાગાસન પર શ્રીકેસરના સૌથી ટોચના ભાગે બેસે અને જે પરાગરજ છે એ પગે ચોંટેલી છે એ જઈને ત્યાં આગળ પડે. બરાબર. આ પ્રક્રિયાને પરાગનયન કહેવાય. બરાબર. આવી રીતે ઉદાહરણથી ન સમજાય તો એની વ્યાખ્યા આપણે જોઈએ. ચલો અહીંયા આગળ ધ્યાન આપો. આ રીતે જ વ્યાખ્યા તમે છે ને ક્યારેય ભૂલશો નહીં. પુકેસર, પુકેસરની અંદર પરાગાશય,
પરાગાશયની અંદર પરાગરજ, પુકેસરના પરાગાશયમાં રહેલી પરાગરજનું શ્રીકેસરના પરાગાસન તરફનું વહન. આ પુકેસરની અંદર પરાગાશયની અંદર પરાગરજ છે. આ પરાગરજ આ શ્રીકેસરના પરાગાસન પર જઈને પડે, અહીંયા આગળ આવીને પડે, અહીંયા આગળ. ખ્યાલ આવે છે? પુકેસર છે, પુકેસરની અંદર પરાગાશય છે, આ પરાગાશયની અંદર પરાગરજ હશે. આ પરાગરજ ઉડતી જઈને અહીંયા આગળ શ્રીકેસરના ટોચના ભાગે પડે અને આ જે ટોચનો ભાગ છે એને આપણે શું કીધું? એને કીધું પરાગાસન. પરાગાશયમાં રહેલી પરાગરજનું શ્રીકેસરના પરાગાસન તરફના વહનને પરાગનયનની પ્રક્રિયા કહેવાય. ચલો હવે ક્લિયર. પુકેસરની અંદર પરાગાશયની અંદર રહેલી પરાગરજનું શ્રીકેસરના પરાગાસન તરફના વહનને પરાગનયનની પ્રક્રિયા કહે છે. અહીંયા આગળ થોડું સમજીએ. પુકેસરની અંદર શું છે? પરાગાશય. આ પરાગાશયની અંદર શું હશે? પરાગરજ. આ પરાગરજ ક્યાં જશે? આ પરાગરજ જશે શ્રીકેસરના પરાગાસન તરફ. પુકેસરના પરાગાશયમાં રહેલી પરાગરજનું શ્રીકેસરના પરાગાસન તરફના વહનને પરાગનયનની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે ક્લિયર. પરાગનયનની પ્રક્રિયા હવે ક્યારેય ભૂલાશે નહીં. પછી એકવાર રિપીટ. પુકેસરની અંદર પરાગાશયમાં રહેલી પરાગરજનું શ્રીકેસરના પરાગાસન તરફના વહનને પરાગનયન કહેવામાં આવે છે. હવે આપણે જે આ કીધું કે ભાઈ શ્રીકેસરની અંદર પરાગાશયની અંદર પરાગરજ, એ પુકેસરની અંદર પરાગાશયમાં રહેલી પરાગરજનું શ્રીકેસરના પરાગાસન તરફનું વહન. આ વહન થાય છે ને બે રીતે થાય છે. એક જ પુષ્પ હોય, એ પુષ્પ પર જ પુકેસરમાંથી શ્રીકેસર તરફ વહન થાય તો એને સ્વપરાગનયન કહેવાય, સ્વપરાગનયન. અને બે અલગ અલગ પુષ્પ હોય તો એને પરપરાગનયન કહેવાય. ચલો એકદમ સિમ્પલ રીતે આને સમજવાનો પ્રયત્ન કરીએ. આ રીતે એક જ પુષ્પ છે. અહીંયા આગળ મેં જે દોરેલું છે એ એક જ પુષ્પ છે. આ પુકેસરની અંદર આ જગ્યાને આપણે કહીશું પરાગાશય. આ પરાગાશયમાં જે રહેલી આ પરાગરજ છે આના આ જ પુષ્પના શ્રીકેસરના પરાગાસન તરફ વહન કરે. એક જ પુષ્પ પર શ્રીકેસર, એક જ પુષ્પ પર પુકેસર, એક જ પુષ્પ પર આ પ્રકારનું વહન થાય તો એને આપણે કહીશું સ્વપરાગનયન. અને આવી રીતે બે અલગ અલગ પુષ્પ હોય. આ પુષ્પ પરથી આપણે જોઈએ કે ભાઈ અહીંયા આગળ પુકેસર અને આ પુકેસરની અંદર પરાગરજ અને બીજા કોઈ પુષ્પના આ શ્રીકેસરના પરાગાસન તરફ બીજું પુષ્પ, એનું એ જ પુષ્પ ને બીજું પુષ્પ બીજા પુષ્પ પર વહન થાય. બરાબર? તો એને આપણે શું કહીશું? પર. સોય એટલે સો, પોતે એકનું એક પુષ્પ, અને પર એટલે બીજું. આવી રીતે તમે યાદ રાખી શકો. પરાગનયનના કેટલા પ્રકાર? બે પ્રકાર, સ્વપરાગનયન અને પરપરાગનયન. હવે અહીંથી આગળની જે રચના છે ને એ ખાસ તમારે સમજવાની છે. કેમ કે હવે પરાગરજ છે એ પરાગરજ શ્રીકેસરના જે ટોચવાળા ભાગ પર પરાગાસન પર આવીને સ્થાપન તો થઈ ગયું. તો હવે શું થશે? અંડકો અહીંયા આગળ છે, મધ્યના ભાગે અહીંયા આગળ જે ફૂલેલો રચના દેખાય તમને, અહીંયા આગળ અંડકો છે, અહીંયા આગળ પરાગરજ છે. આ પરાગરજ આ પરાગવાહિની મારફતે અહીં અંડક સાથે જોડાશે ત્યારે ફલનની પ્રક્રિયા કહેવાશે. ચલો એ જોઈએ. ફલનની અંદર ફલિતાંડ પહેલા જોઈશું. જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. જન્યુઓના સંયુગ્મન, જન્યુ જોડાય, માદા જન્યુ અને નર જન્યુ આ બંનેનું જોડાણ થાય. જોડાણ થઈને સંયુગ્મન થવાથી કોઈ આગળની રચના, જો આગળની રચના સંયુગ્મન થાય એટલે શું થાય? રચાતા કોષ. રોબર્ટ હુક યાદ આવે છે? સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ. તો સંયુગ્મનથી રચાતા કોષ એક નવો કોષ બને, કોષ ભેગા થઈને પછી પેશી બને, પેશી ભેગી થઈને અંગ બને, અંગ ભેગું થઈને અંગ તંત્ર બને. એટલે આ કોષ છે, પેલા એક કોષ હોય, નરજન્યુ માદાજન્યુ બંને જોડાય, પછી આગળ સમગ્ર કોષ છે
એ વિભાજિત થઈને વધતા જાય, ફળ પણ બનશે, બીજું પુષ્પ પણ આવશે. જોઈએ આપણે જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. હવે જન્યુ કયા કયા? જન્યુ કયા કયા? તો એક માદાજન્યુ અને નરજન્યુ. બરાબર. આ પુંકેસરની અંદર જે આ પરાગરજ છે, આ પરાગરજને આપણે કહીશું નરજન્યુ. પરાગરજને આપણે શું કહીશું? નરજન્યુ. અને જે આ શ્રીકેસરની અંદર રહેલા જે અંડકો છે એને આપણે શું કહીશું? એને આપણે કહીશું માદાજન્યુ. તો આ નરજન્યુ અને આ માદાજન્યુ આ બંને જોડાશે. આ બંને જોડાય છે એને આપણે શું કહીએ? સંયુગ્મન. સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. નરજન્યુ અને માદાજન્યુ ના સંયુગ્મન થવાની જે ક્રિયા છે એને જ ફલન કહેવાય. ચલો, બંને જોડાઈ જાય. અહીંયા આગળથી ધીમે રહીને નીચે આવશે. નીચે આવીને જે આ ભાગ દેખાય, આ ફૂલેલો ભાગ, બરાબર, આને આપણે બીજાણુ ધાની અથવા અંડકો કહીએ. અહીંયા આગળ અંડકો હશે, અહીંયા આગળ અંડકો હશે. આ જગ્યા પર અંડકો હશે તો અહીંયા આગળથી પરાગવાહીના માધ્યમથી નીચે આવે અને અહીંયા આગળ જોડાય. આ બંને જોડાઈ જાય ને, બરાબર, આ બંને જોડાઈ જાય. પરાગરજ અને અંડકો અથવા બીજાણુ આ બંને જોડાઈ જાય. આને આપણે નરજન્યુ કહીએ અને માદાજન્યુ કહીએ. આ બંને જોડાવાની જે ક્રિયા છે ને એને ફલન કહેવાય. બંને જોડાવાની ક્રિયા છે એને શું કહેવાય ભાઈ? ફલન કહેવાય. પછી એકવાર નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનની ક્રિયાને ફલન કહે છે. ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે. ભ્રૂણ ફલિતાંડ, ફલન બાદ ફલિતાંડ બાદ જે બંને કોષો જોડાઈ જાય એને આપણે શું કહીએ? ભ્રૂણ કહીએ. ફલન પછી અંડાશયમાં ફળ પરિણમે છે. અહીંયા આગળથી જે આ પરાગરજ છે, માદાજન્યુ અને નરજન્યુ એ બંને અહીંયા આગળ જોડાશે. અહીંયા આગળ નરજન્યુ, આ માદાજન્યુ આ બંને અહીંયા આગળ જોડાશે અને જે આ અંડાશયનો જે ભાગ છે એની અંદર જ વિકાસ પામશે. આ જેમ જેમ વિકાસ પામે ને, બરાબર, એમ એ પરિપક્વ થાય. અને પરિપક્વ થયા પછી શું થશે? તો આ અંડાશયની અંદર આ જગ્યા પર ફળ બનશે. આ જગ્યા પર શું બનશે? ફળ બનશે. આ જગ્યા પર ફળ બનશે. ઉપરથી આવશે પરાગાશયમાં રહેલી પરાગરજને નરજન્યુ કહેવાય. બીજાશયની અંદર રહેલા અંડકો અથવા બીજાણુ એને માદાજન્યુ કહેવાય. આ જે નરજન્યુ છે એ પરાગવાહિની મારફતે બીજાશયમાં આવશે, અહીંયા આગળ જોડાશે, જોડાઈને ધીમે ધીમે પરિપક્વ થશે અને આ જગ્યા ઉપર ફળ બનશે. જેમ ફળનો વિકાસ થતો જશે એમ અન્ય ભાગો જે તમને જોવા મળશે. અહીંયા આગળ ધારે કે પુંકેસર હશે, આ બધા પુંકેસર છે એ નીચે પડી જશે. ધીમે ધીમે અહીંયા આગળથી જે આ દલપત્રો છે, આ દલપત્રો પણ ધીમે ધીમે નીચે પડી જશે અને તમને અહીંયા આગળ એક ફળનો વિકાસ થયેલો તમને જોવા મળશે. અને આ જે ફળ છે શું છે? તો પાકી ગયેલું અંડાશય છે, પાકી ગયેલું બીજાણુધાની છે, પાકી ગયેલી બીજાણુધાની અથવા અંડાશય. આ મધ્યનો ભાગ પાકી જાય ને મોટો થાય. જ્યારે મોટો થાય એટલે તમારે સમજી લેવાનું કે ફળ છે. તમે જે ફળ ખાવ છો એ શું છે? પાકી ગયેલું અંડાશય છે, બરાબર. તો ફળ પાકી ગયેલું અંડાશય છે. ચલો, એ જ મુદ્દો આવ્યો. ફળ પાકી ગયેલું અંડાશય છે. અંડકોમાંથી બીજનું નિર્માણ થાય છે. અહીંયા આગળ ફળ બનશે ને તો ફળની અંદર કોઈ પણ તમે ફળ ખાવ ને તો અંદર બીજ હોય છે. અંદર શું હોય છે? બીજ હોય છે. તો જે બંને નરજન્યુ અને માદાજન્યુ જોડાયા, સંયુગ્મન થયું, ફલન થયું, ફલિતાંડ થયું, ભ્રૂણ બન્યું, ભ્રૂણ પછી ફળ બન્યું. આ ફળ બન્યા પછી અંદર એના મધ્યના ભાગે તમે જોશો તો શું બનશે? બીજ બનશે. અને આ બીજ જે છે એ બીજમાંથી આપણે જે નવો સજીવ છે ઉત્પન્ન કરી શકીએ છે. બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે. બીજ શું છે? તો બીજની ઉપર એક રક્ષણાત્મક કવચ હોય અને એ કવચની અંદર તમે જોશો તો ભ્રૂણ હશે, બરાબર. અને એને તમે જમીનની અંદર રોપણી કરી દેશો તો એમાંથી નવો સજીવ ઉત્પન્ન થશે. હવે આકૃતિ પરથી રચના જોઈએ. જો આ શ્રીકેસરની વાત કરી હતી તો આ શ્રીકેસર જ અહીંયા આગળ દોરેલું છે એવું તમે માનો, એ જ છે, બરાબર. તો ઉપરનો ભાગ શું? પરાગાસન. આ જે ભાગ છે ને આપણે શું કહીએ? પરાગ વાહિની. પરાગ અહીં લખેલું હશે, આ રહી પરાગ નલિકા, જો અહીં લખેલું છે. ઉપર પરાગાસન, પછી જે આ નળી દેખાય એને પરાગ નલિકા. આ નીચે વાળો જે ભાગ દેખાય છે એને આપણે શું કીધું હતું? એને આપણે કીધું હતું બીજાણુધાની અથવા અંડાશય. બીજાણુધાની અથવા અંડાશય. અને અંડાશયની અંદર શું હશે? આ રીતના અંડક હશે અથવા બીજાણુ હશે, બરાબર. હવે અહીંયા આગળ પરાગરજ શું થાય? પરાગરજ અહીંયા આ રીતે પડે,
થાય ને પરાગનયનની પ્રક્રિયામાં આપણે કેવું સમજ્યા કે ભાઈ પુંકેસરની અંદર પરાગાસનની અંદર રહેલી પરાગરજનું સ્થાપન ક્યાં થાય તો સ્ત્રીકેસરના પરાગાસન પર થાય. આ સ્ત્રીકેસર, આ પરાગાસન ને આ દેખાય તમને પરાગરજ. હવે પરાગરજ આગળ પડ્યા પછી શું થાય? અંકુરિત થાય. કેવું આપણે કોઈ જમીનની અંદર સમજો ને કે ભાઈ કોઈ બીજ રોપ્યું આપણે, એટલે બીજ રોપે અને પાણી આપે, સૂર્યપ્રકાશ અને જમીન માફક આવે એટલે કેવું એનો વિકાસ થવાની શરૂઆત થઈ જાય. નીચેથી મૂળ છે કેવું વિકસે. એવી જ રીતે આ પરાગરજ છે એમાંથી અંકુરિત થઈ અને આ રીતની એક નલિકા બહાર નીકળે. આ રીતની એક શું નીકળે? નલિકા બહાર નીકળે. અને આ જે નલિકા છે પરાગ નળીના માધ્યમથી વિકસિત થતી અંતે અંદર રહેલા જે અંડક છે ત્યાં સુધી વિકસે. અંદર રહેલા અંડક છે ત્યાં સુધી વિકસે. આકૃતિમાં બતાવેલું છે જો. અને પછી અહીંયા આગળ જે પરાગરજ છે ને આ પરાગરજ આ નલિકાના માધ્યમથી અહીંયા આગળ અંડાશયની અંદર આવે. અને આ અંડાશયની અંદર આવે એટલે અહીંયા આગળ અંડક તો હોવાના, માદાજન્યુ હશે. પરાગરજ છે નરજન્યુ છે. આ બંને અહીંયા આગળ જોડાઈ જશે. બંને અહીંયા આગળ જોડાઈ જશે. બરાબર. અને આ બંને જે જોડાય ને એને જ કહેવામાં આવે છે ફલિતાંડનું નિર્માણ. ફલિતાંડ. ફલન પછી ફલિતાંડ. ફલન એટલે શું? નરજન્યુ માદાજન્યુ જોડાય. આ જોડાઈને એના કોષો છે સંયુગ્મનથી જે કોષો છે એની રચના કરે ફલિતાંડ. પછી ધીમે ધીમે એનો વિકાસ જેમ જેમ થાય એમ ભ્રૂણ. વિકાસ થયા પછી શું થશે તો આ જે વચ્ચેનો ભાગ છે ને ધીમે ધીમે વધશે. અને આ શ્રીકેસરની આજુબાજુ પુંકેસર પણ હશે, દલપત્રો પણ હશે. એ ધીમે ધીમે ખરી પડશે. અને જે મધ્યનો જે ભાગ છે અહીંયા આગળ શું વિકસિત થશે? અહીંયા આગળ ભાઈ ફળ બનશે. શું બનશે? ફળ બનશે. તો આ રીતનું જે પુષ્પ છે આ પુષ્પથી શરૂઆત કરી અને અહીંયા આગળ છે ફળ બનવાની શરૂઆત છે. ફળ બની ગયા બાદની જે રચના છે પુષ્પથી લઈ અને ફળ બનવા સુધીની વચ્ચેનો જે સમયગાળો છે બરાબર એને આપણે કહીશું લિંગી પ્રજનન. પહેલા પુષ્પ હોય અને પુષ્પમાંથી ફળ બને. બરાબર. પુષ્પમાંથી ફળ બને. પુંકેસર, સ્ત્રીકેસર. પુષ્પના બે પ્રકાર, એકલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પ. પુંકેસરના ભાગો યાદ રાખી લેવાના છે, સ્ત્રીકેસરના ભાગો યાદ રાખી લેવાના છે. પુંકેસરની અંદર પરાગાશય, પરાગરજ, સ્ત્રીકેસરના પરાગાસન તરફનું વહન, એને પરાગનયન. વ્યાખ્યા ખાસ યાદ રાખજો. પરાગનયનના બે પ્રકાર યાદ રાખી લેવાના છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. અને એના પછી આ ફલનની રચના. બરાબર. તો આજના વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ. આ લિંગી પ્રજનન છે. લિંગી પ્રજનન આ રીતે ક્રમમાં તમે લખશો તો સારામાં સારા માર્ક્સ છે, ગુણ છે એ તમે પ્રાપ્ત કરી શકશો. તો હવે પછી એક વિજ્ઞાનના નવા જ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.